ઇન્વેસ્ટમેન્ટની આપણે વાત કરીએ એ પહેલા પણ જો કોઈ પણ વ્યક્તિ 20,000 રૂપિયા કમાય છે દર મહિને, કોઈક 50,000 કમાય છે કે કોઈક લાખ રૂપિયા કમાય છે, બરાબર છે. એને પોતાના પૈસાનું અથવા તો ઇન્કમનું મંથલી મેનેજમેન્ટ કઈ રીતે કરવું પડે બરાબર. એ ઇન્ડિયાના કલ્ચર પ્રમાણે એ હા. મને તમે સમજાવો. Hello audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. આમાં વોરન બફેટનું એક સૂત્ર છે, તમને ખ્યાલ જ હશે કે બચત માટેનું શું ફોર્મ્યુલા કે ઇન્કમ માઇનસ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ઇન્કમ માઇનસ સેવિંગ્સ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ. એટલે પ્રાયોરિટી એમણે બચતને આપી દીધી. મારી જે આવક છે, ઓકે, આપણે એક ઉદાહરણ માટે લઈએ, 5% કે 10% કે 20% કઈ પણ લઈ Let's say શકીએ, પણ એક ઉદાહરણ માટે હું 20% 20% લઉં છું કે મારી આવક જે કઈ છે એના 20% મારે બચાવવાના છે. પહેલું જ એક ડિસિપ્લિન ધારો કે લીધી, તો બાકીના 80% માં તમારે મેનેજ કરવાનું. એટલે એ પ્રમાણેનું જ તમારું પ્લાનિંગ થશે. ડિસ્ક્રિશનરી જે એક્સપેન્સ કહેવાય છે એમાં ઓટોમેટિક કંટ્રોલ આવશે. જ્યારે અત્યારનું આપણું ફોર્મ્યુલા કેવી છે કે ઇન્કમ માઇનસ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ સેવિંગ. જો વધે તો આ પૂરો ખર્ચી નાખ્યો, કઈ નહીં વધે તો ઝીરો જ આવી ઘણી ગયો. વખત તો માઇનસમાં હોય. માઇનસમાં એમાં કેવું થાય છે કે ખર્ચો વધી જાય તો બચતનું તો ક્યાંય પછી આવે જ નહીં, કારણ કે ખર્ચો તો એ પાછા ઉછીના લેવા પડે. એડવાન્સ સેલેરી લેવાના, ઘણા બધા તો અમે ઉપાડ લે, હા એડવાન્સમાં લઈ લે પછી પૈસા, અથવા તો લોન લે, ઉછીના લે. એટલે ઇન્કમ પ્લસ ખર્ચ બરાબર ઇન્કમ વત્તા ઉછીના કે એડવાન્સ કે કઈ પણ લોન, બરાબર. અને એમાં પણ હજી ભળી જાય વધી જાય છે. અને એમાં એક પણ હજી ભળી જાય ક્રેડિટ કાર્ડ. હા, એટલે એ ક્યાંયનું ક્યાંય ઉછીના, કારણ કે બીજા મહિને ભરવું જ પડશે. એટલે અત્યારે તમે લોન લઈ લીધી, ક્રેડિટ કાર્ડ એક પ્રકારની લોન જ. એડવાન્સ લીધું તો તમારે એટલો ભવિષ્યમાં ઓછા મળવાના છે. લોકો એવું છે મને પગાર એડવાન્સમાં આપે છે તો લઈ લીધા, પણ એ તારું જે જ્યારે ખરેખર રાઈટ મળવાનો તને જ્યારે જે ટાઈમે મળવાનું એ ટાઈમે એટલે ઓછા મળશે. તો કંઈકનું કંઈક પહેલા તો આ ફોર્મ્યુલામાં જે એમને અનુકૂળ લાગે, હા, ભલે 10% કે 15% કે 20%, પણ એક પહેલા આદત પાડે કે ભાઈ આટલા મારે સેપરેટ રાખવા છે, અમારે ખાતામાંથી ઉપાડવા જ નથી, અથવા તને ક્યાંક સેપરેટ પાર્ક કરી દેવા છે, બરાબર છે. કે તો એનાથી શું થશે કે તમારા ઓટોમેટિક તમારામાં એક ડિસિપ્લિન બિલ્ટ થતી જશે. એટલે આ સૌથી મહત્વનું છે કે પહેલા પૈસા આવે એટલે XYZ અમાઉન્ટ પહેલા સેવિંગ કરી દો, સાઈડમાં જ મૂકી દો. યસ, પછી જ ઘરે જે કે પણ છે એમાંથી બધું મેનેજ કરવાનું. એટલે આ સૌથી પહેલું છે. પછી એનું જે કઈ આયોજન કરવું, તમે જાણો એના વિશે કે મારે આનું શું કરવું, પૈસા બચાવ્યા છે એના વિશે, એના માટે પછી બધા વિકલ્પો તમે ચેક કરો કે મારે શું કરવું, બરોબર છે. પણ પહેલા તો આ એક આનાથી તો સ્ટાર્ટિંગ, કારણ કે દરેક વસ્તુ કેવું હોય કે એકદમ મોટું કરવા જાય તો ડિફિકલ્ટ લાગે. એટલે પેલી છે ને ટાઇની હેબિટ કે એટોમિક હેબિટ, એ પ્રમાણે નાની નાની આદત પાડવાનું શરૂ કરો. બચત કરતા થશો ને એટલે ઓટોમેટિક તમને એની પૈસાની વેલ્યુ સમજાતી જશે, બરાબર છે. એટલે આ યંગ એમાં નથી. જેમ જેમ મોટા થાય ને જવાબદારી વધે ને એમ વધતી જતી હોય છે. જેમ કે યંગમાં તમે જોશો બાઇક ફાસ્ટ ચલાવશે, પણ જેમ જેમ ઉંમર થતી જાય આપણે એમાંથી પસાર થઈ જશે ઓટોમેટિક, કારણ કે હવે આપણને એમાં જવાબદારીનું ભાન થયું છે. લગ્ન થાય, બાળકો થાય એટલે જવાબદારીનું વધારે ભાન આવે. હવે એ જ જવાબદારીનું રિયલાઇઝેશન જ્યારે કમાવાનું સ્ટાર્ટ કરે ત્યારથી આવી જાય તો કે મારો પરિવાર તો થવાનો જ છે. હું લગ્ન કરીશ તો હું પણ કોઈની જવાબદારી લેવાનો છું, રાઈટ, કે ભાઈ હું, બરોબર છે. અને બાળકો પેદા કરશું તેમની જવાબદારી આવવાની છે. આજકાલ ખર્ચા તો વધતા જાય છે, મોંઘવારી વધતી જાય છે, ભણતરના ખર્ચ, તો એ પહેલાથી જો આ જવાબદારી એને પહેલેથી આવી ગયું, એ એજમાં નથી, પણ એ કંઈક જો આવી જાય, અથવા તો આપણે આશા રાખીએ કે આ માધ્યમ થકી એની આંખ ઉઘડે, યસ, બરાબર છે, તો એ ડેફિનેટલી તે વન્ડર્સ થઈ શકશે. ડેફિનેટલી. સપોઝ કે આ હવે વધ્યા 80% રૂપિયા જે મહિને પૈસા આવે છે એમાંથી 20,000 આવે છે, 50,000 આવે છે કે લાખ, બધા માટે આ સેમ? હા, સેમ રાખી શકે. ઓકે, લાખ વાળો વધારે કરી શકે, પછી વધારે કરવામાં કોઈ લિમિટ નથી. આ એક સ્ટાર્ટિંગ 20% કરવું જોઈએ. પ્રેઝન્ટ ડિસ્કશન માટે એક ફોર્મ્યુલા લીધી છે કે 20%. આઈડિયલ ઇન્કમ આપણે અત્યારે જો 60,000 રૂપિયા લઈએ, બરાબર, તો 60,000 ના 20% થયા
12,000 ₹12,000 દર મહિને 60,000 કમાતો વ્યક્તિને દર મહિને ₹12,000 એટલીસ્ટ સેવિંગ કરવું જોઈએ. બરાબર છે. હવે જે કંઈ પણ અમાઉન્ટ વધ્યું that is ₹48,000 હા. એનું શું કરવાનું? એનું જુઓ બાકીનો જે એનો ખર્ચો હોય કે એટલે તો એક બીજી ફોર્મ્યુલા તમને કહું કે 20-30-50 ની ફોર્મ્યુલા. ઓકે 20 30-50 ઓકે બરોબર છે. 20% બીજા- સેવિંગ. હા, તો 20% સેવિંગ કે એના માટે યુઝ કરવા જોઈએ, અથવા તો લોન ચાલુ હોય તો એનો ઈએમઆઈ ભરવાનો કે રીતે સેવિંગ માંથી ઈએમઆઈ વગેરે બધા હા. સેવિંગ હા માં. બરોબર. Okay. આ મિનિમમ છે. ઓકે બરોબર, એટલે આમાં પછી એ પણ શું હોય, ક્યુ મિનિમમ છે ને ક્યુ મેક્સિમમ છે. Okay. મિનિમમ છે એમાં વધારવાનો સ્કોપ છે હજી. મેક્સિમમ હોય ત્યાં લિમિટ છે, ત્યાંથી ઉપર નથી જવાનું. બરાબર, તો 20% ધારો કે એમને સેવિંગ કર્યું, 30% ડિસ્ક્રિશનરી વોન્ટ, મજા માટે, મોજ શોખ માટે કે ડિસ્ક્રિશનરી ખર્ચા, લાઈફસ્ટાઈલ માટે, મોંઘી વસ્તુ લેવા માટે, બ્રાન્ડેડનો શોખ હોય તો 30% થી વધારે કોઈ દિવસ એમાં સ્પેન્ડ ના થવું જોઈએ. નથી આ વખતે પૂરું તો નહીં કરવાનું, પછીના ટાઈમે આને વિચારવાનું. 30% ને હજી આની અંદર કયા કયા કેવું કે ટુ ધી પોઈન્ટ આપણે કહી શકીએ કે કયા કયા ખર્ચા, જેમ કે મને કપડાં લેવાનો શોખ છે, હા. એ બીજા બીજા મને ધારો કે વોચ પહેરવાનો મોંઘાઈ, શોખ છે. વોચ લેવી છે, એસેસરીઝ લેવી છે, ઓકે તો પછી એક છે જરૂરી માટે લઈ લીધી, પણ મોંઘી એસેસરીઝ લેવી છે, બ્રાન્ડેડ લેવી છે, બરોબર છે, અથવા તો ફરવાનું કે રેસ્ટોરન્ટમાં જવાનું કે સિનેમા Okay, આ જવાનું, બધું તો 30% ની અંદર બધામાં આવી કંટ્રોલ કરી શકાય. ઓકે દર અઠવાડિયે જતા હોય એના બદલે 15 દિવસે જાય, બરાબર છે, તો એનાથી કઈ ફરક નથી પડી જવાનો, પણ એનાથી તમારું એટલો 50% એક્સપેન્સ સ્ટ્રેટ ફોરવર્ડ સેવિંગ થઈ જશે. Saving થઈ એની પાછળ જે જાય છે, રેસ્ટોરન્ટ કે સિનેમામાં જાય છે, જે એના ઉપર કંટ્રોલ થઈ શકે. બાકીના 50% જે નેસેસિટી છે, નીડ, બરોબર, નીડમાં કેવું હોય કે ભાઈ ખાવા પીવા માટે જે પૈસા જોઈએ, શેલ્ટર માટે જોઈએ, રેન્ટ પર રહેતા હોય તો ભાડું ભરવું જ પડે, લાઇટ બિલ આવે, ફોનના બિલ આવે, બરોબર છે, દવાખાનાનો મેડિસિનનો ખર્ચો હોય, કપડા માટે હોય, બેઝિક જે બધી નીડ ઘર હોય, ચલાવવા family ને, માટેનો ખર્ચો હા. 50%. હા. બરાબર, એટલે ₹30,000 મતલબ આ ઘર ચલાવવા માટે. હા, ઓકે ગેટ ઇટ. બરોબર. તો આ રીતે એક આ ફોર્મ્યુલા છે. આમાં ફેરફાર પણ થઈ શકે, પણ આ એક વધારવું base ક્યાં એ ઇમ્પોર્ટન્ટ છે. as per બરોબર છે. requirement. 30% થી વધારે પહેલામાં તો જવું જ ને, વધારે આવક આવી, જરૂર નથી તો એટલું સેવિંગમાં વધારો, બરાબર. કોઈ બીજી પણ ફોર્મ્યુલા કે એટલે એવું કોઈ આમાં કોઈ એવો કોઈ સાયન્ટિફિક ફોર્મ્યુલા નથી. હા, એ તો દરેક બધા થિંકરે પોતાની રીતે એક આઈડિયા આપ્યો.